स्वामी धनंजय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભ કામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે ચોક્કસમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 5/8/2026 નો બુધવાર, અષાઢ વદ સાતમ તિથિ છે। આજના દિવસે આઠમ પણ છે। આજના દિવસને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। શીતલાષ્ટમી તરીકે ઓરિસ્સામાં આજના દિવસને ઉજવવામાં આવે છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે રાત્રે 8:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની। અશ્વિની નક્ષત્ર આજે રાત્રે 9:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે। આ ભરણી નક્ષત્ર 6ઠી તારીખે રાત્રે 8:14 પૂર્ણ થશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ યોગ। આજે સાંજે 5:29 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંડ યોગ ગણાશે। આ ગંડ યોગ 6ઠી તારીખે બપોરે 3:01 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ। વિષ્ટિકરણ આજે સવારે 9:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે। આ બહુકરણ આજે રાત્રે 8:43 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિની અક્ષર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાશે। આ રાશિ મેષ રાશિ 7 તારીખે મળસ્કે 1:54 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રોમાં। જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ મોટા વસ્તુની ખરીદી કરવા તમે જઈ રહ્યા હો યા કોઈ મોટા કર્મનો આરંભ કરવા જઈ રહ્યા હો, એ બધી કાર્ય માટે તમને મારી ઘણી ઘણી શુભકામના। મિત્રો, આજે ઘરેથી નીકળો છો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। એમ તો આજે બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને પિતૃના ફોટાને વંદન કરો, તેમજ ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે પાવૈયાને દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજે ભગવાન શંકરને લીલામાં કાળામાં ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે। આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે। એનાથી રાહુ અને બુધ શાંત થતા હોય છે, પ્રસન્ન થતા હોય છે। એમ તો આજે તમે કોઈ પણ કાર્યક્રમ માટે જાઓ છો તો આજને આખા દિવસનો જે શુભ સમય છે તે આપણે જોઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, સવારે 10:30 થી 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે સવારે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। મિત્રો, આ થયો આજના દિવસનો શુભ સમય, પરંતુ ખરેખર આજે જે આખો દિવસ છે એમાં અમુક સમય શુભ છે, બાકીનો શુભ અશુભ સમય ગણાશે કે આપણે જોઈ લઈએ। કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તમે આજે તો આજે 9:27 થી સવારે 11:09 સુધીનો સમય શુભ રહેશે અને બપોરે 3:41 થી સમય પાછો શુભ થઈ જશે, તે આખો દિવસ શુભ રહેશે પછી, એટલે વચ્ચે 11:09 થી બપોરે 3:41 સુધીનો સમય અશુભ રહેશે। આજે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, આજે રાત્રે 9:19 સુધીમાં યા તમે નવા ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું પરિણામ આપણે જોઈ લઈએ। આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ છે। કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ચાલે, કોઈ પણ વસ્તુની વેચાણ કરવા માટે પણ આજે સરસ રહેશે। આજે વાહનની ખરીદી કરી શકાય છે, આજે મિલકત પ્રોપર્ટીની ખરીદી કરી શકાય છે, આજના દિવસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની પણ વસ્તુની ખરીદી કરી શકાય, હીરા મોતી માટી વગેરે ખરીદી કરી શકો છો। આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો તો ઘરમાં સારા પ્રસંગો આવશે, પણ તમારો સ્વભાવ બહુ ઉતાવળી થઈ જશે, તે નુકસાન થઈ શકે, એટલે ધ્યાન રાખીને કામ કરશો। નવા વસ્ત્ર દરેક જણ ધારણ કરી શકે છે। જે બહેનોના ભાઈઓના લગ્ન ન થતા એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો નજીકના સમયમાં કે સારી જગ્યાથી વાત આવી શકે છે। આ નવા વસ્ત્રની જે હું વાત કરું છું ને તે ધ્યાનમાં રાખવું કે કોઈ ક્યારેય પણ ટ્રાય ન કરી હોય, પહેરું ન હોય, જૂનું હોય તે નવું વસ્ત્ર, પણ આજે રાત્રે 9:41 થી આવતીકાલે રાત્રે 8:14 જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા
ઓછી છે. 15 દિવસમાં મળે તો મળે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કારણ આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. મોટે ભાગે ચોરાઈ જાય વસ્તુ. એનું સુખ બહુ ટૂંક સમયનું હોય છે. એમાં મોટું નુકસાન થઈ શકે છે. એ ભવિષ્યમાં તમને એનાથી કોઈ લાભ થઈ શકશે નહીં. માટે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, ન વેચાણ કરશો. આ સમયે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. તમારા છૂપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે. આજે તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે છે. નવા વસ્ત્ર ધારણ કરો તો તમને કોઈ ખોટી વાતમાં ફસાવી શકે છે. માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી. આજે રાત્રે 9:19 લઈ આવતીકાલે રાત્રે 8:14 સુધીનો સમય બહુ યોગ્ય નથી. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવું. અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર સાડ માસે સુહે કૃષ્ણ પક્ષે સપ્તમ્યામ અંતર્ગત અષ્ટમ્યાયામ સૌમ્યવાસન વિત્તાયામ. મિત્રો વિડીયો પતે એટલે તમે ભગવાનનું નામ લખીને મોકલી દેજો. હું તમને લાઈક કરી તમારા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જલ્દીથી જલ્દી કાર્ય છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति
અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.